નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। આખું ગુજરાત જ્યારે સરસ મજાના રંગે રંગાયેલું હોય, ધૂળેટીના રંગોમાં મસ્ત હોય, ત્યારે કોઈ એક ખેડૂતનો એવો વાયરલ વિડીયો આવે કે જે આપણને પીડાનો અહેસાસ કરાવે કે કમોસમી વરસાદથી આપણે જ્યારે અમુક વાર વરસાદ પડ્યો એમ કરીને ખુશ થઈ જતા હોઈએ છીએ, ગરમી પહેલા જ વરસાદ આવી ગયો એમ કરીને ઘણીવાર મજાક પણ બનાવી લેતા હોઈએ છીએ, ઉનાળો બાયપાસ કરી દીધો એવું કહીને મીમ બનાવતા હોઈએ છીએ, પણ ખેડૂત એના ખેતરમાં પરેશાન થતો હોય છે। પણ આવું શું કામ થઈ રહ્યું છે? બીજું કે આ માવઠાની અસર ખેડૂતોને કેવી રીતે થતી હોય છે? શું આ બધું જ પહેલેથી નક્કી હોય તો આ ખેડૂત આ બધી તકલીફથી બચી શકે છે? એ સિવાય ખેડૂતની આસપાસ વાતાવરણને લઈને ફરતા દરેક વિષયો પર વાત કરવી છે। ડુંગળી બટાકાના ભાવ પર પણ ચર્ચા કરવી છે, થોડું પ્રાકૃતિક ખેતી વિશે પણ વાત કરવી છે। અને એટલા જ માટે આપણી સાથે વેધરના એક્સપર્ટ આપણી સાથે પરેશભાઈ જોડાયા છે। પરેશભાઈ, આપનું ખૂબ સ્વાગત છે। અને સૌથી પહેલો સવાલ કે જો ખબર જ હતી કે આ પ્રકારનું વાતાવરણ ડહોળાવાનું છે, વરસાદ પડવાનો છે અને આ કમોસમી વરસાદથી ખેડૂતોને તકલીફ થવાની છે, તો શું ખેડૂતોને આ ખબર હોય તો એનાથી કોઈ ફરક પડતો હોય છે? ચોક્કસથી દેવાંશીબેન સંપૂર્ણ માહિતી આપવાની છે, પણ ગુજરાતની સૌથી લોકપ્રિય ચેનલ જમાવટના તમામ દર્શકોને મારા નતમસ્તક વંદન સાથે આજે આ માવઠાનો માર ચાલી રહ્યો એટલે સુખ દુઃખ શાંતિ અને અશાંતિના દરવાજે ઊભી અને આપણે આ ખેડૂતોની ચિંતા કરી રહ્યા છીએ। જમાવટ પણ ચિંતિત છે, હું પણ ચિંતિત છે, બંને સાથે ચિંતાની જે આ વાત છે એની અંદર આ અત્યારે જે માવઠું પડી રહ્યું છે, આ જે સમય છે દેવાંશીબેન, આ જે આપણે રવિ પાકનો હાર્વેસ્ટિંગનો ટાઈમ છે અને હાર્વેસ્ટિંગનો ટાઈમ જે હોય છે, જેમાં ખરીફ પાક હોય, રવિ પાક હોય કે સમર પાક હોય, એમાં એડવાન્સમાં ખેડૂત કશું જ કરી શકતા નથી। પોતાની ઉપર આવેલી આફત છે નુકસાનની નજર સમક્ષ જોયા સિવાય કોઈ છૂટકો હોતો નથી। આમ જોવા જઈએ તો માવઠાની આગાહી ઘણી બધી સંસ્થાઓ દ્વારા, ઘણા બધા ઇન્ડિપેન્ડન્ટ વેધર એક્સપર્ટ દ્વારા કરવામાં આવતી હતી કે આ જે માવઠું છે તે 4 તારીખથી લઈને 10 તારીખ વચ્ચે આવવાનું છે અને એ આપણે જોયું છે। છેલ્લા 3-4 દિવસથી આ માવઠું ચાલી રહ્યું છે, જેમાં સૌરાષ્ટ્ર હોય, કચ્છના એકલ દોકલ વિસ્તાર છે કે ઉત્તર ગુજરાતનો કોઈ ભાગ અને દક્ષિણ ગુજરાતના ભાગ, આમ જોવા જઈએ તો આ માવઠું છે તે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ઉપર વધારે આની અસર જોવા મળી છે અને આ માવઠાને કારણે નુકસાન પણ જોયું છે। હજી આવનારા દિવસની વાત કરવા જઈએ તો આજે અને આવતીકાલે એમ 2 દિવસ સુધી આ માવઠાની શક્યતાઓ રહેલી છે। 9 તારીખે સાંજ સુધીમાં આ માવઠાની તીવ્રતામાં ઘટાડો થશે અને વાતાવરણ ધીમે ધીમે ચોખ્ખું થશે। પહેલા તો મારે અહીંયા આપને એ બતાવવું છે કે માવઠું શા માટે થયું છે, કેમ કે ઘણી બધી વખત એવું થતું કે માવઠું તો આવે છે, શા કારણ થયું છે એનું ટેકનિકલ કારણ બતાવવું છે કે અત્યારે એક બંગાળની ખાડીની અંદર અસ્થિરતા હતી, એક મજબૂત વેલમાર્ક લો પ્રેશર સર્જાયું હતું, જે વેલમાર્કને કારણે એક સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત ઉપર જોવા મળ્યું। જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એક પ્રકારે હવાનું દબાણ હોય છે, આપણે 700 થી 600 એચપીએ ના લેવલ ઉપર આ એક જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું જે આપણી ઉપર હવાનું દબાણ બનાવતું હતું અને નીચેની સાઈડથી એટલે કે દક્ષિણ તરફથી જે એક વેલમાર્ક હતું એની અમુક લેયરો છે આપણા તરફ કેશાકર્ષણના નિયમને કારણે આકર્ષી અને ખેંચી લાવતું હતું, જેને કારણે આપણા ગુજરાતના હવામાનની અંદર પલટો જોવા મળ્યો છે અને આપણે માવઠાનો સામનો કર્યો છે। હવે 9 તારીખે સાંજ સુધીમાં આ વાતાવરણ ક્લિયર થશે, ગુજરાતમાંથી માવઠું હટી જશે। 9 તારીખે બપોર બાદથી ધીમે ધીમે તાપમાન ઊંચું જશે। અત્યારે જોવા જઈએ તો આપણે મિક્સ ઋતુનો બેન સામનો કરી રહ્યા છીએ। લઘુત્તમ તાપમાન છે તે નીચું છે, મહત્તમ તાપમાન ઊંચું છે, એટલે રાત્રિના ટાઈમે અથવા તો સવાર સાંજ કહી શકાય કે આપણે ઠંડીનો પણ ક્યાંય ને ક્યાંય અહેસાસ કરી રહ્યા છીએ। દિવસના ટાઈમે ગરમી પડી રહી છે, એટલે મિક્સ ઋતુને કારણે લોકોમાં બીમારીઓ પણ ફેલાઈ રહી છે। પણ 9 તારીખથી લઘુત્તમ તાપમાન છે એ પણ ઊંચું આવશે અને મહત્તમ તાપમાન આપણે ઊંચું બનેલું છે। સાથે મહત્તમ તાપમાનની અંદર પણ 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે, એટલે 9, 10, 11 અને 12 આમ 3 થી 4 દિવસ સુધી કન્ટિન્યુ આપણે ટેમ્પરેચર અપ થશે। એટલે અત્યારે જે રેગ્યુલર છે એ 35 થી 37 ડિગ્રી સુધીનું તાપમાન ચાલી રહ્યું છે, એની જગ્યાએ 37 થી લઈને 40 ડિગ્રી અને અમુક જગ્યાએ 40 ડિગ્રી કરતા પણ વધારે તાપમાન ઊંચું જાય તેવી સંભાવનાઓ છે। 12 તારીખ સુધી આ સેશન ચાલશે। પણ હવે મારે જે વાત કરવાની છે બેન, એ ખૂબ દુઃખદ વાત હું કહેવા જઈ રહ્યો છું કે આ આપણો અંત નથી। આ માવઠું છે એ તો આપણે 9 તારીખે સાંજ સુધીમાં એમાંથી છુટકારો મળશે, પણ 4 દિવસ જે તાપમાન ઊંચું જશે એને કારણે ફરીથી એક અસ્થિરતા સર્જાશે અને 13 તારીખથી ફરીથી બીજું માવઠું આવશે તેવું પણ અમને લાગી રહ્યું છે। એટલે ગુજરાતના ખેડૂતોએ આવનારા દિવસમાં પણ માવઠાનો માર સહન કરવા માટે તૈયાર રહેવું જોઈએ એવું હું અહીંયા જમાવટના માધ્યમથી દરેક ગુજરાતના ખેડૂતોને હું એલર્ટ કરી રહ્યો છું બેન।
ઓહ! આ ખરેખર ચિંતાનો વિષય છે. બીજું મને એ સમજવું છે, જેમ તમે મિક્સ ઋતુની વાત કરી, તો મિક્સ ઋતુમાં એવું થતું હોય છે કે ઘણા બધા લોકો બીમાર પડતા હોય છે, પણ ઘણા બધા નથી પણ પડતા. તો શું એ રીતે જ્યારે આ માવઠું પડતું હોય છે, તો એનાથી જે વિસ્તારોમાં વરસાદ થયો, ત્યાં જે પાક હોય એ બધા જ પાકને નુકસાન થતું હોય છે, દરેક ખેડૂતને થતું હોય છે, કે પછી અપવાદ હોય છે એની અંદર પણ? એની અંદર એવું છે બેન, ઘણા બધા કપાસ છે જે લેટ વેરાયટી છે, લાંબા ગાળાના કપાસ વાવેલા છે, જે ઘણા ખેડૂતોને ઉભેલા છે. એમાં જો વીણી હોય એટલે જે હાર્વેસ્ટિંગ જે આપણે કહી શકાય ને, વીણી કરી હમ, લીધી હોય, હમ, તો હમ, એમાં બહુ હમ. ઓછું નુકસાન હશે. એ પછી એરંડાનો પાક છે અથવા તો રાયડાનો પાક છે, એમાં થોડીક ઓછી નુકસાની હોઈ શકે. ડુંગળી કે લસણનો જો પાક હશે અને ખેતરમાં ઉભો હશે ને સામાન્ય માવઠું હશે, તો એની અસર ઓછી થશે. પણ ખાસ કરીને ધાણા અને જીરું જેવો પાક છે, એના ઉપર વરસાદ પડે એટલે એની અંદર અલ્ટરનેરિયા બ્લાઇટ નામની જે ફૂગ આવે છે, ફંગસ આવે છે, એનું પ્રમાણ વધી જાય અને એને કારણે પાક નિષ્ફળ પણ જતો હોય છે. અથવા તો જે પાક છે હાર્વેસ્ટિંગ કરેલો છે, ખેતરમાં પડેલો છે, એ પાકને તો બચાવી ન શકાય. એમાં તો ચોક્કસથી 100% આપણે નુકસાની જોવા મળતી હોય છે. એટલે પાકની જે કઈ કન્ડિશન છે, ખેતરની અંદર ઉભેલો છે અથવા હાર્વેસ્ટિંગ થયેલો છે, એ કન્ડિશન હમ. ઉપર આધાર રાખે છે કે એ ખેડૂતને નુકસાન થશે અથવા તો નહીં થાય. પણ હવે આવનારા દિવસની વાત કરવા જઈએ તો અત્યારે હાર્વેસ્ટિંગ નો ફૂલ ટાઈમ છે. એટલે મારું એવું અનુમાન છે કે લગભગ 10, 11 કે 12 તારીખ સુધીમાં તો ખેડૂતો છે રવિ પાક સાચવી લેશે, કેમ કે આ એકદમ એન્ડની સિઝન ચાલી રહી છે રવિ પાકની. હમ, ઘણી હમ. જગ્યાએ સમર પાકનું વાવેતર પણ થઈ ગયું છે, ઘણી જગ્યાએ વાવેતર બાકી હશે. હવે આની અંદર એવું થશે કે જે સમર પાક છે એની અંદર અડદ, મગ અને તલ, આ 3 પ્રકારના પાકોનું વધારેમાં વધારે વાવેતર દર વર્ષે થાય છે, જેમ આ વર્ષે પણ થયું છે. હવે એની અંદર જેનું જર્મિનેશન થયું છે, જે પાક ઉગી ગયો છે અને 2 થી 3 પાંદ આવેલા હશે અને નાનો પાક હશે, એવા પાકો ઉપર માવઠું પડશે, જે 13 તારીખ થી 17 તારીખ વચ્ચે થવાનું છે. 13 માર્ચ થી 17 માર્ચ વચ્ચે એ માવઠું હમ. છે એ નાના પાક ઉપર પડશે. તો એ કુમળો પાક છે, એ પણ ઉભો છોડ સુકાય અને છોડ બળી જાય, આવી પણ સમસ્યા આવશે. એટલે અત્યારે જે દેવનસીબેન માવઠું ચાલી રહ્યું છે અને આવનારા દિવસમાં માવઠું પડવાનું છે, એમાં બંને હમ. પાકની અંદર નુકસાની છે. જે રવિ પાક છે, જે હાર્વેસ્ટિંગ ટાઈમે છે, એમાં પણ નુકસાની છે. સાથે જે ઉનાળુ પાક વાવેલો છે અને એ જે પાક ઉગે છે ને નાના છોડ છે, એમાં પણ નુકસાની છે. એટલે ખેડૂતોએ બંને તરફથી નુકસાની સહન કરવી પડશે એવું મારું માનવું છે. કેમ કે આ વર્ષે એક તો મેઇન પ્રોબ્લેમ એ છે કે ગરમી છે એ પણ રેકોર્ડ તોડવાની છે, ગરમી વધવાની છે, જેને કારણે યસ. આપણે પાણીના તળ છે દિવસે દિવસે નીચા જાય છે. એટલે ખેડૂતોએ ક્યાંય ને ક્યાંય ઉનાળુ પાક વાવવામાં પણ થોડીક ઉતાવળ રાખી છે. અને અત્યારે ઉનાળુ પાક છે એ ઘણી હમ. જગ્યાએ રવિ પાક વહેલો હાર્વેસ્ટિંગ થઈ ગયો હતો, એને કારણે ઉનાળુ પાકનું વાવેતર થઈ ગયું છે ને એ ઉગવા લાગ્યો છે. તો એવા પાકોની અંદર પણ દેવનશીબેન આ વાતાવરણ છે એ નુકસાન કરી શકે છે. અ, વાત તમે જે કરી એ ચારે તરફ જોવા જઈએ તો કોઈ પણ પ્રકારની એટલે ખેડૂત ઉતાવળ કરીને ઉનાળુ પાક વહેલો વાવી લે તો પણ એને નુકસાનીનો વારો ભોગવવો પડે એવી પરિસ્થિતિ ઊભી થાય છે. 2 દિવસ પહેલા સુધી અમે વાત કરતા હતા ડુંગળી, બટાકા વગેરેના પાક, એનો ભાવ, 2-2 રૂપિયે વેચાતી ડુંગળી અને આખા દેશમાંથી આવેલી આ સમસ્યાની. તમે હમણાં વચ્ચે જે વાત કરી કે આપણી પાસે ડેટા છે કે આ પ્રકારે આટલા પાકનું વાવેતર થયું છે, કે અડદ વવાયો હશે, કે આ થયું હશે, તો શું આપણી પાસે વાવેતરના કોઈ એક્ઝેક્ટ ડેટા હોય છે કે જેનાથી પછીથી આવતી સમસ્યાઓ, કે એક સાથે બહુ બધી ડુંગળી થઈ ગઈ છે, હવે ભાવ જ નથી મળતો, આ પ્રકારની સમસ્યાઓ રોકી શકાય? દેવંશીબેન, એની અંદર પહેલા તો એવું છે, આમ તો ડુંગળી હોય કે લસણ હોય, બટાકા છે, આના ભાવ ખૂબ ડાઉન છે. અને આ કોઈ નવી વાત નથી. દર વર્ષે આવું બને છે કે જ્યારે પણ ખેડૂતનું ઉત્પાદન આવે છે ને, ત્યારે પાકના ભાવ છે એકદમ ડાઉન થઈ જતા હોય છે. પેલા તો હું અહીંયા એક અપીલ એવા લોકોને કરવા માંગુ છું, ઘણા બધા લોકો છે એ મેં પણ સાંભળ્યા હશે, કદાચ તમે પણ સાંભળ્યા હશે, અન્ય લોકોએ પણ સાંભળ્યા હશે, એવું કહેતા હશે કદાચ 200 રૂપિયા પેટ્રોલ ના થાય તો પણ મને પ્રોબ્લેમ નથી, આવું કહેતા ઘણા લોકોને સાંભળ્યા હશે. એવા હમ. લોકોને મારી એક નમ્ર અપીલ છે કે 200 રૂપિયાનું તમે પેટ્રોલ ખરીદશો તો એના પૈસા તો વિદેશી લોકો લઈ જશે ને. તો પેટ્રોલના પૈસા તો આપણે આરબ કન્ટ્રીઓને આપીએ છીએ. એવા લોકોને વિનંતી છે કે 200 રૂપિયાનું પેટ્રોલ લેવા કરતા અમારા ખેડૂતોનું ખેત ઉત્પાદન તમે ઊંચા ભાવથી ખરીદી લ્યો. આવી મારી 2 હાથ જોડીને નમ્ર અપીલ છે કે જે ખેડૂતોનું ખેત ઉત્પાદન ખરીદશો ને, તો એ પૈસા આપણા દેશના ખેડૂત પાસે રહેશે, આપણા સ્વદેશી લોકો પાસે રહેશે. જે જગત ભરના લોકોનું પેટ ભરે છે ને, એનું પેટ પણ સાથે સાથે ભરાશે. આમ તો જોવા જઈએ ને બેન, તો અત્યારે ચિંતાનો વિષય એ છે કે દુનિયાભરનું પેટ ભરવા વાળો જગતનો તાત આ ખુદના પેટ માટે ચિંતિત છે. અને એ ચિંતા છે એ સામાન્ય ન ગણી શકાય.
જગતનો તાત આ શબ્દ કોઈ સામાન્ય નથી. એટલે આ ખેડૂતો માટે જે આ ભાવનો પ્રશ્ન છે એમાં એક મારી આ દરેક મિત્રોને અપીલ છે. બીજી વાત એ છે કે ડેટા ચોક્કસથી હોય છે. ઘણી જે કૃષિ યુનિવર્સિટીઓ હોય છે એ અલગ અલગ સમય અંતરે સિઝન વાઇઝ ડેટા લેતી હોય છે કે ખરીફ પાકોની અંદર મગફળી હોય, કપાસ હોય અથવા તો એરંડા છે, તુવેર છે, આ જે પાકના વાવેતર થાય છે કેટલા હેક્ટરની અંદર થયું છે, અથવા તો રવિ પાક હોય, સમર પાક હોય, ડેટા ચોક્કસથી ગવર્મેન્ટ પાસે હોય છે. પણ ગવર્મેન્ટ પાસે કોઈ એવો કાયદો નથી કે એને કંટ્રોલ કરી શકે કે આપણે એટલા હેક્ટરમાં જ વાવેતર કરાવવું છે. ઘણી વખત એવું બનતું હોય છે કે કોઈ પાકનો ભાવ સારો લાગતો હોય તો ખેડૂતને એમ લાગે કે ચાલો ડુંગળીનો ભાવ સારો છે તો હું પણ ડુંગળી વાવી જોઉં. એટલે બધા ખેડૂત એક સાથે ડુંગળીનું વાવેતર કરે તો ઉત્પાદન મોટું આવી પડે છે. એટલે વધારે ઉત્પાદન આવવાને કારણે પણ ક્યાંય ને ક્યાંય ખેડૂતોને પરેશાની થતી હોય. સાથે આપણી સમસ્યા એ છે કે જે વસ્તુ આપણો ભારત તો એક વિશાળ એવો દેશ છે બેન, અને આપણું રાજ્ય ગુજરાત, મને તો ગૌરવ થાય છે કહેતા કે ઘણી બધી કન્ટ્રીઓ છે આપણા રાજ્યથી નાની છે, આપણા જિલ્લાઓથી નાની છે, એવું આપણું વિશાળ રાજ્ય છે. અને આપણે દરેક પ્રકારનું ખેત ઉત્પાદન આવે છે. કોઈ એવી વસ્તુ નથી કે આપણા દેશની અંદર જેનું ઉત્પાદન આપણા દેશના કિસાનો ન કરતા હોય. છતાં પણ વારંવાર જો આપણે વિદેશથી અમુક ખેત ઉત્પાદનો ઇમ્પોર્ટ કરતા જઈએ છીએ અને એ ઇમ્પોર્ટને કારણે આપણા જે ખેડૂતોએ ઉત્પાદન કરેલું છે એનો ભાવ નથી મળતો ને, એ ખૂબ ગંભીર સમસ્યાઓ છે. આમ તો મને તો એક યાદ એ છે, આપણા દેશની અંદર એક કંપની આવી હતી, સોરી કેમ કે અત્યારે કંપનીનું નામ તો અહીંયા હું નહીં બોલી શકું, જરૂર હશે તો ચોક્કસથી એનું પુરાવા વાઇઝ બધી માહિતી આપીશ. 1992-93 નો એક સમય ચાલતો હતો. ત્યારે સોફ્ટ ડ્રિંકની એક બે કંપનીઓ હતી. જે કંપનીનું નામ હતું કેમ્પા અને એક હતી ગોલ્ડ સ્પોર્ટ. ઘણા બધા તમે જૂના પિક્ચરની અંદર ગોલ્ડ સ્પોર્ટ નામની સોડાઓ જોઈ હશે. આ જે સોફ્ટ ડ્રિંક કંપનીઓ હતી ત્યારે વિદેશથી એક કંપની આપણા દેશની અંદર આવે છે. ત્યારે એ કંપની સાથે ગવર્મેન્ટ એવું ડીલ કરે છે કે તમે અમારા જે દેશની અંદર સોફ્ટ ડ્રિંક વેચશો તો અમારા દેશના ખેડૂતો છે કે જે ઘણું બધું ઉત્પાદન લઈ આવે છે એને ભાવ નહીં મળે. જેની અંદર શેરડીનો રસ છે એ પણ ઉનાળા દરમિયાન લોકો ખૂબ પીતા હોય છે. જો તમારું સોફ્ટ ડ્રિંક આવશે તો શેરડીના રસની ડિમાન્ડ ઘટશે, અથવા તો ચીકુ જ્યુસ છે, એપલ જ્યુસ છે, પાઇનેપલ જ્યુસ છે, વગેરે વગેરે. આ તમામ વસ્તુઓ છે એનું જે ડિમાન્ડ છે ઘટશે તો એ ખેડૂતો ક્યાં વેચવા જશે? ત્યારે કાયદાકીય રીતે એક એવી ડીલ થાય છે કે એ કંપની આપણા દેશની અંદર વેપાર કરે અને જેટલું પણ પાણી આપણા દેશનું વાપરે છે એટલું વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ દ્વારા ચોમાસામાં આપણી જમીનને રિચાર્જ કરી દેવાનું છે. એ સાથે આપણા દેશમાં એમાં પણ ગુજરાત રાજ્યની અંદરથી પર યર 60 લાખ મેટ્રિક ટન ફ્રૂટ કે જેનું જ્યુસ કાઢીને આપણે પી શકીએ છીએ એવા ફ્રૂટ આ કંપનીઓએ એક્સપોર્ટ કરવાના હોય છે. આ કાયદાકીય વાત છે. છતાં પણ આજે એવી કંપનીઓ છે એ કોઈને કોઈ કાયદાનો અથવા તો કોઈ સત્તાનો દુરુપયોગ કરી અને એક્સપોર્ટ નથી કરતી. ખેડૂતોનો ભાવ નથી મળતા. કાયદાનું ચોક્કસથી પાલન થાય તો નોર્મ્સ તો બનેલા જ છે, પણ નોર્મ્સનો ઉપયોગ કેટલો થાય ને એ જોવાનું છે. કે ખેડૂતોને અત્યારે ખૂબ સમસ્યાઓ છે. અત્યારે ડુંગળીના ભાવ નથી, બટાકાના ભાવ નથી, રાયડાના ભાવ નથી, ધાણાના ભાવ નથી, અથવા તો એવી તો ઘણી બધી વસ્તુઓ આપણે લઈ લઈએ જેના ભાવ નથી અને ખેડૂતો એની અંદર હેરાન થાય છે. હવે આ જે એક્સપોર્ટ ઇમ્પોર્ટની વાત છે લેવલની અંદર તો કદાચ ગવર્મેન્ટને કોઈ ઇસ્યુ આવતો હોય તો ફરીથી એક વખત હું એ જ કહીશ કે જે લોકોને 200 રૂપિયા લીટર પેટ્રોલ પોસાતું હોય તો અમારા ખેડૂતની ડુંગળી શું કામ નથી પોસાતી? એ ખરીદી લ્યો ને સાહેબ. વાત સાચી છે, પણ આ ભાવમાં આટલો બધો ગેપ કેમ આવી જાય છે પરેશભાઈ? કેમ કે અમે જ્યારે ડુંગળી ખરીદવા જઈએ તો બહુ જ મોંઘી મળતી હોય છે અને અમુક વાર તો એટલી બધી મોંઘી થઈ જાય છે કે પેલા પાણીપુરી વાળા ફ્રીમાં આપવાનું બંધ કરી દે છે. એટલા બધા ભાવમાં અસંતુલન આવી જાય છે. અને બીજી બાજુ ખેડૂત 2 રૂપિયે પણ જો એને કિલોના ન મળતા હોય, હમણાં એક મહારાષ્ટ્રના ખેડૂતે તો પેલો 2 રૂપિયા વાળો ચેક બતાવ્યો કે કશું જ નથી મળતું, તો આ સેટ કેમ નથી થતું? આ વચ્ચે ક્યાં જાય છે આટલા બધા રૂપિયા? આની અંદર બેન એવું છે કે જ્યારે કયો પાક છે ને એનું ઉત્પાદન કયા ટાઈમે આવે છે ખૂબ મહત્વનું હોય છે. દાખલા તરીકે મગફળી છે તો ઓક્ટોબર નવેમ્બરનો જે સમય ચાલતો હોય છે ત્યારે મગફળીનું ઉત્પાદન આવે છે, ખેડૂતોની મગફળી તૈયાર થઈ જાય છે. ત્યારે દર વર્ષે મગફળીનો ભાવ છે ડાઉન આવતો હોય છે. હવે એ માર્કેટ છે ને એ આમ તો સંગ્રહખોરો દ્વારા ચાલે છે, હું એવું જ કહી શકું છું. સંગ્રહખોરો દ્વારા આ માર્કેટ ચાલે છે ત્યારે માર્કેટને એકદમ દબાવી દેવામાં આવે છે. એકદમ જે ખેડૂતો છે વેચવા, હવે આમાં ખેડૂતોની મેઇન સમસ્યા ક્યાં છે? ખેડૂતોએ ઉધારની અંદર બિયારણ ખરીદેલું હોય છે, ઉધારની અંદર જંતુનાશક દવાઓ ખરીદેલી હોય છે, ઉધારની અંદર
રાસાયણિક ખાતર ખરીદેલું હોય છે, એક દેવું કરી અને પછી આ એક ઉત્પાદન માટે એક રોકાણ કરેલું હોય છે. એ ઉત્પાદન આવે એટલે તાત્કાલિક પૈસાની જરૂર હોય છે, એટલે ખેડૂતોએ કોઈને કોઈ ભાવની અંદર આ માલ વેચવો પડે છે. આ સંગ્રહખોરો છે એ જ્યારે પણ આ માલ ખરીદી લે છે ને એટલે તરત જ એની અંદર ઉછાળો આવે છે. બીજું એક મહત્વની બાબત એ છે, મગ હશે બેન તો મગની દાળ છે મગમાંથી જ બનવાની છે, એ સિવાય તો કોઈ મગની દાળ બનવાની નથી. આજની તારીખે ખેડૂતોના જે મગ છે એનો ભાવ ચેક કરી લેવો અને મગ દાળનો ભાવ ચેક કરી લેવો. મગ અને મગ દાળની અંદર પ્રોસેસમાં કોઈ મોટો ખર્ચ નથી, મગમાંથી દાળ કરાવવાનો કોઈ ખર્ચો નથી. છતાં પણ મગનો જ્યારે 50 કે 60 રૂપિયા ભાવ હશે ને ત્યારે મગ દાળનો ભાવ 90 થી 95 રૂપિયા હશે. આ સમાનતા છે ને, આના ઉપર ગવર્મેન્ટનો કંટ્રોલ હોય તો ચોક્કસથી ખેડૂતોને પણ ફાયદો થાય અને સંગ્રહખોરો છે ને એને ક્યાંય ને ક્યાંય ડામી શકાય, આવું મારું ચોક્કસથી માનવું છે દેવનજીબેન. એના સિવાય જે સરકારે આજે જાહેરાત કરી સહાય આપવાની, ડુંગળીમાં એમણે લાલ ડુંગળીમાં સહાય આપવાની વાત કરી છે. હા, યસ, ₹2 કિલો એપીએમસી માંથી. તો શું એ પૂરતી સહાય છે? તમે એને કઈ રીતે જોઈ રહ્યા છો અને આ સહાય મળશે કેવી રીતે? બેન, પહેલી વાત તો એ છે કે આ સહાય ₹2 પર કેજી છે, પણ એની સાથોસાથ એક આંકડો પણ બતાવવામાં આવ્યો છે, જે આંકડો છે 70 કરોડનો. યસ, બરાબર. હવે 70 કરોડનો હશે તો આપણે કેટલા કેજીને લાભ આપી શકશું એ મહત્વનું છે ને, કેમ કે 70 કરોડથી વધારે એમાઉન્ટ તો ગવર્મેન્ટ આપવાની નથી. ગવર્મેન્ટ પર કેજી ₹2 આપશે, પણ એ 70 કરોડ સુધીની જ ગ્રાન્ટ છે. તો 70 કરોડ તો આપણે 35,000 કિલોની અંદર એવું માની શકીએ ને. યસ. તો આની અંદર તો કેટલા ખેડૂતને લાભ મળશે? મારું ચોક્કસથી માનવું છે કે 10% ખેડૂતને લાભ નહીં મળે. એટલે આ યોજનાની કોઈ ચર્ચા કરવાની કે આ યોજનાને ગંભીરતાથી લેવાની કોઈ જરૂર નથી. આ એકદમ ખાલી વાહિયાત વાત માને ગણું છે. આનાથી ખેડૂતને 1% પણ લાભ નહીં મળે. આજે હું તો ઓન કેમેરા બોલું છું બેન, લખવું હોય તો લખી લેજો, એક પણ ખેડૂતને લાભ મળશે નહીં. અને 70 કરોડમાંથી કેટલા રૂપિયા મળે છે ને એ પણ આવનારો સમય બતાવશે, કેમ કે આવી જાહેરાતો ઘણી વખત થઈ છે. 17 મે 2021 નો સમય હતો. એ દિવસ એવો હતો ગુજરાત ઉપર એક રાક્ષસી સાયક્લોન, જે સાયક્લોનનું નામ હતું તૌતે, એ આપણા ગુજરાત ઉપર લેન્ડ કર્યું હતું. અને એ લેન્ડ કર્યું ત્યારે હજારો એકરની અંદર ખેડૂતોને નુકસાની થઈ હતી. એ નુકસાનીની અંદર ઘણી બધી લડતો પછી સરકારે જાહેરાત કરી હતી. ત્યારે ઉનાળુ પાક હતો, ઉનાળુ પાકની અંદર અડદ, મગ અને તલ જેવો પાક હતો, જેની અંદર કાયદાકીય રીતે એક સિસ્ટમ છે કે 2 હેક્ટર કરતા વધારે જમીનની અંદર તમે વળતર આપી ન શકો. ત્યારે 2 હેક્ટરની આપણી ગુજરાત સરકારે મર્યાદા બાંધેલી છે, ₹20,000 પર હેક્ટર. એમ 2 હેક્ટરના ₹40,000 ઉનાળુ પાકની અંદર આપી શકે. બાગાયતી પાકની અંદર 1 હેક્ટરના ₹50,000 એમ 2 હેક્ટરના ₹1,00,000 આપવાની જાહેરાત કરી હતી. હું ઘણા બધા ગામડાઓ ફરું છું, ખેડૂતોને મળું છું. આજ દિવસ સુધી વાસ્તવમાં જે ખેડૂતોને તૌતે સાયક્લોનની અંદર નુકસાન ગયું હતું એવા ખેડૂતોને પણ આ જે જાહેરાત થઈ હતી એનો લાભ મળ્યો નથી. એટલે આ જે 70 કરોડની વાત છે એમાંથી પણ કેટલા ખેડૂતને લાભ મળશે એ તો આવનારો સમય બતાવશે. પણ અત્યારે એક ચોક્કસથી કહી શકાય કે હવામાનમાં પલટો આવ્યો હતો, માવઠું થયું, પવનની સ્પીડ હતી, જેને કારણે જે ઘઉં ઉભા હતા એ પણ ઢળી પડ્યા છે. એટલે ઘઉંમાં પણ નુકસાની છે, લસણ ડુંગળીમાં નુકસાની છે અને અન્ય પાકોની અંદર પણ નુકસાની છે. હજી 2 દિવસ સુધી આ માવઠું ચાલવાનું છે, એટલે હજી નુકસાની થશે અને એ પછી વાતાવરણ ખુલ્લું થશે. પણ એ પછી ચિંતાનો વિષય એ છે દેવાંશીબેન કે 13 થી 17 મે વચ્ચે પણ એક માવઠું આવવાનું છે ને જેના માટે ખેડૂતોએ તૈયાર રહેવાનું છે. તમે બીજું કોઈ બિઝનેસ કરો છો અથવા કોઈ જગ્યાએ તમારી ફેક્ટરી છે અને ત્યાં આગ લાગે છે તો તમારો વીમો તરત પાકી જાય છે. બીજું કોઈ નુકસાન થાય છે તો ત્યાં પણ તમને ઇન્સ્યોરન્સ મદદે આવી જતું હોય છે. ખેતી એવો વેપાર છે કે જ્યાં વેપાર જેવું કશું જ નથી. એમ ત્યાં તમારે ગેરંટી સાથે દરેક સિઝનમાં કોઈને કોઈ નુકસાન આવવાનું છે. મોટા ભાગે બધું જ કુદરતી આવવાનું છે અને છતાંય વીમાવાળી વ્યવસ્થા તો સાવ ફેલ થઈ. એના પછી જે મુખ્યમંત્રી સહાય યોજના આવી, કિસાન સહાય, તો એની અંદર પણ મદદ નથી મળી રહી. તો જો આમને આમ ચાલ્યું તો તમે ગમે તેટલી કોશિશ કરો ખેતી તરફ લોકોને વાળવાની, આપણે ખાલી કહેતા રહીએ કે આપણે બેક ટુ બેઝિક્સ, આપણે પાયામાં પાછા જવું પડશે, પણ છતાંય કોઈ શું કામ જાય જો એને પૈસા જ નથી મળતા ત્યાં? તો ચોક્કસથી બેન, પહેલા તો અમારે એ પણ તમારું ધ્યાન દોરવું છે કે જે આ મુખ્યમંત્રી
જે પાક નિષ્ફળ યોજના છે એનું વળતર જે આપવાનું છે એમાં પણ દરેક પાકનો સમાવેશ નથી. ત્યારે મારે આપને જણાવવાનું છે કે અત્યારે જે સમય ચાલી રહ્યો છે, અત્યારે આંબાના પાકોની અંદર ફ્લાવરિંગ થઈ ચૂક્યું છે. આંબાના પાકો છે એની અંદર કેરીની સાઈઝ વધવાનું ચાલુ થઈ ગયું છે, અને અત્યારે જે માવઠાઓ પડે છે ને જેને કારણે નાની નાની કેરી છે ખરી પડતી હોય, આંબાના પાકને પણ બહુ નુકસાની થશે. ત્યારે હું આપને જણાવી દઉં, એક આંબાનો પાક અને ડાંગરનો પાક એવો છે જે મુખ્યમંત્રી જે આ સહાય યોજના છે ને એમાં એમનો સમાવેશ નથી આ બંને પાકોનો. જ્યારે વીમા કંપનીઓ આપણા રાજ્યની અંદર હતી અને જે વીમો લેતી હતી ખેડૂતો પાસેથી, એમાં ખરીફ પાક હોય અથવા તો બીજા અન્ય પાક હોય, દરેક પાકનો વીમો લેતી હતી, પણ આંબા અને ડાંગરનો પાકો કંપનીઓએ પણ નથી લીધો અને સરકાર પણ એના માટે કોઈ વળતર આપતી નથી. આ કાયદાકીય વાત છે. એટલે અત્યારે જે નુકસાનો થશે ને આંબાનું, એ ખેડૂતોએ પોતે જાતે જ ભોગવવાનું રહેશે. એના માટે લડત કરીને પણ આપણે સરકાર પાસેથી કશું માગી નહીં શકીએ કે મેળવી નહીં શકીએ, કેમ કે આ કાયદાકીય વાત છે ને સરકાર છે તો એ તો કાયદાનો એક નિયમ આગળ રાખી અને બેસી જશે. કાયદામાં નથી, જોગવાઈ નથી, તો કેવી રીતે આપી શકીએ? એટલે અત્યારે જે નુકસાની છે આંબાના પાકોમાં પણ ખૂબ થવાની છે, ને જેને કારણે ખેડૂતો ઉપર આ એક નુકસાન આવવાનું છે. ખેડૂતો દેવામાં ડૂબેલા છે. હજી ઓર પણ હવામાનમાં ભગવાનને પ્રાર્થના કરું કે આ જે માવઠાનો ખતરો છે હજી પણ ટળી જાય અને આપણા ખેડૂતો આમાંથી બચી જાય. છતાં પણ કદાચ કુદરતી રીતે આ એક મુસીબત આપણા ઉપર આવશે તો ખેડૂતોએ આની નુકસાની ભોગવવાની રહેશે. આ સિવાય આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. ડાંગર અને આંબાને કેમ બાકાત રાખે છે? શું એમાં મોટી નુકસાની આવવાની સંભાવના હોય છે એટલે? ચોક્કસથી આંબાનો પાક અને ડાંગરનો પાક એવો છે કે એમાં વારંવાર નુકસાનીઓ આવતી જ હોય છે. એટલે વીમા કંપનીઓ જ્યારે હતી આપણા રાજ્યમાં આવી હતી ત્યારે એની પહેલી વાત એ હતી કે અમે ડાંગર અને આંબાનો પાક છે એમનો વીમો નહીં લઈએ. ખેડૂતોએ જે વાવવું હોય તે વાવે, અમે બધા પાકનો વીમો લેશું પણ આમનો વીમો નહીં લઈએ. એટલે જે કંપનીની જે સિસ્ટમ હતી ને એ સિસ્ટમ ગવર્મેન્ટે કન્ટિન્યુ રાખેલી છે. કંપનીઓ તો જતી રહી પણ ગવર્મેન્ટે આ સિસ્ટમ કન્ટિન્યુ રાખેલી છે. એટલે આ ખેડૂતો સાથે હું માનું છું કે ક્યાંય ને ક્યાંય અન્યાય થઈ રહ્યો છે. દેવાંશીબેન, બીજું એક સમસ્યા ઊભી થઈ રહી છે, એ શહેરના લોકોનો દ્રષ્ટિકોણ ખેડૂતો પ્રત્યેનો, જે લોકો ખેતી સાથે નથી સંકળાયેલા. ઘણા બધા લોકો એ રીતે એને જોતા હોય છે કે ભાઈ આ લોકોને ગમે તેટલું આપો ધરાતા જ નથી, આ લોકોને તો બસ બધામાં સહાય જ જોઈએ છે. એ લોકો એવું પણ માને છે કે ખેડૂત તો બધી જ જગ્યાએ બસ એને કશું કરવું જ નથી ને બધું લઈ લેવું છે ને રૂપિયા લેવા છે. આ રીતે જે પૈસા મળે છે તો એ પણ મફતના રૂપિયા આપે છે સરકાર, એ રીતે કન્સિડર કરતા લોકો થયા છે. તો શું ખેતીમાં ક્યારેય રૂપિયા મળતા હોય છે ખરા સારા એવા, જો કોઈ એને બિઝનેસ તરીકે કન્સિડર કરે તો? ચોક્કસથી ઘણી વખત એવું બને કે સારા પૈસા પણ મળી જતા હોય છે, પણ આ છે ને એક લાંબા ગાળે આપણે મળતું હોય છે. ઘણી વખત એવું બને, દાખલા તરીકે 10 વર્ષનું સેશન લઈ લો તો 10 વર્ષની અંદર 6 વર્ષ એવા નીકળે કે આપણે સારા પૈસા ખેડૂતોને મળી ગયા હોય અને 4 વર્ષ એવા નીકળે કે જેની અંદર નુકસાની પણ આવતી હોય. એટલે 50-50 હોય છે. ઘણી વખત સારા ભાવ મળીએ. છેલ્લા 2 વર્ષ એવા હતા જેમાં ડુંગળીની અંદર સારા ભાવ મળ્યા હતા, ખેડૂતોને પૈસા મળ્યા હતા, હું ચોક્કસથી સ્વીકારું છું. પણ એ 2 વર્ષ એવા હતા કે જ્યારે આપણે રાજ્યની અંદર વિધાનસભાઓની ચૂંટણી આવતી હતી. ઘણી વખત એવું બને છે, મારું વ્યક્તિગત આજે 20 વર્ષની અંદર મારું એક અનુમાન છે કે જ્યારે જ્યારે ચૂંટણીઓ નજીક આવે ને ત્યારે ચોક્કસથી ખેડૂતોને ક્યાંય ને ક્યાંય ભાવમાં ફાયદો થતો હોય છે. હવે 2024 ની અંદર ચૂંટણી છે ત્યારે ચોક્કસથી આવનારા દિવસમાં આપણે ખેત ઉત્પાદનોનો ભાવ મળશે, મને વિશ્વાસ છે. પણ અત્યારે શું, અત્યારે જે પાછો ડુંગળીનો પાક એવો છે બેન, હવે કાંજી અને રોપલી 2 પ્રકારની ડુંગળી થાય છે. જેનું બિયારણ ડાયરેક્ટ વાવી શકો અથવા તો રોપ કરી 45 દિવસના રોપને ફેર રોપણી કરીને વાવી શકો. બિયારણ અથવા તો રોપની ડુંગળી હશે ને એને તમારે સંગ્રહ કરવો હોય, ખેડૂતને સગવડ હોય, આર્થિક રીતે મજબૂત હોય તો થોડા ટાઈમ માટે સંગ્રહ કરશે તો એ ડુંગળી બગડશે નહીં. પણ જે કાંજી ડુંગળી આવે છે, એટલે જે ડુંગળી હોય છે ને આપણે ખાઈએ છીએ, એ ડુંગળી જ સીધે સીધી તમે વાવી દો અને એ ડુંગળીનું જે ઉત્પાદન આવે છે એ ડુંગળીનો સંગ્રહ નથી કરી શકતા. એને ટૂંકા સમયની અંદર આપણે વેચી નાખવી પડે, નકર બગડી જતી હોય છે, ખરાબ થઈ જતી હોય છે. એટલે ખેડૂતોની સમસ્યા અત્યારે ડુંગળીમાં એ પણ છે કે ડુંગળીનો પાક તૈયાર થયો છે, એ ડુંગળી બગડી ન જાય એટલા માટે એને વેચવી પડશે અને જે લેનાર છે એને પણ ખબર છે કે ખેડૂતોની મજબૂરી છે ને વેચવી જ પડશે. એટલે એ લોકો ભાવમાં આગળ નહીં આવે અને ખેડૂતોને પાસેથી મફતના ભાવે ડુંગળી લેશે. એટલે આ સમસ્યાઓ છે ને ખેડૂતની એક નથી અનેક પ્રકારે સમસ્યાઓ છે ચાલુ જ હોય છે ને ભાવને લઈને તો વારંવાર સમસ્યાઓ ચાલતી હોય છે. આમ જોવા જઈએ તો છેલ્લા ઘણા વર્ષથી આપણે જોતા આવીએ છીએ કે કપાસના ભાવ 800-900 રૂપિયા સુધી ચાલતા હતા. હવે ગયા વર્ષની વાત કરીએ તો કપાસના ભાવ ખૂબ સારા પણ મળ્યા છે. ઘણા બધા ખેડૂતોને સારું પણ વળતર મળ્યું છે, કેમ કે કપાસના ભાવ 2000 અપ થયા હતા.
પણ અત્યારે શું, કેમ કે એ કપાસના ભાવ તો ત્યારે હતા, હવે 1 વર્ષ માટે મળશે અને 4 વર્ષ માટે નહીં મળે, તો કોણ એવું હશે કે આવું સાહસ કરીને ખેતી તરફ આવશે? એટલે તમે જે વાત કરો છો કે લોકો ખેતી તરફ આવતા નથી, હવે આજે જે લોકો ખેતી કરે છે ને એની પણ ક્યાંય ને ક્યાંય મજબૂરી છે, કરવા તો એ પણ નથી માંગતા. મને તો અહીંયા હું દુઃખ સાથે કહું છું બેન કે આજે કોઈ પણ પેરેન્ટ્સ હોય, કોઈ પણ વાલી હોય ને, પોતાના બાળકને ડોક્ટર બનાવવા માંગે છે, એન્જિનિયર બનાવવા માંગે છે, સારો વેપારી બનાવવા માંગે છે, કોઈ મોટા ઉદ્યોગપતિ બનાવવા માંગે છે, કોઈ કલેક્ટર બનાવવા માંગે છે. આ દેશની અંદર જે ખેતી પ્રધાન દેશ છે, ખેતી પ્રધાન દેશની અંદર એક પણ વ્યક્તિ મને દેશમાંથી એવો લઈ આવો કે બતાવો કે જે એમ કહેતો હોય કે મારે મારા દીકરાને ખેડૂત બનાવવો છે. એક પણ વ્યક્તિ નથી ચાહતો. એટલે આ ખૂબ ગંભીર બાબત છે ને એ ક્યારે ખેડૂત નથી બનાવવા માંગતા એ તમે ને હું જાણીએ છીએ કે વધારે પડતા મહેનત, સખત મહેનત અને વળતરની કોઈ નક્કી જ નથી, કોઈ વળતર આવશે કે નહીં આવે. અને વળતર તો ઠીક છે બેન, ઘણી વખત તો ખૂબ નુકસાની કરવાનો પણ વારો આવતો હોય છે. એટલે ખેતી તરફ લોકો એટલા માટે નથી આવતા ને એટલા માટે ખેતીથી દૂર ભાગી રહ્યા છે. બિલકુલ. અને ઘણી બધી જગ્યાએ બહુ વિશાળ વિસ્તારો એવા છે કે જ્યાં પાણી જ નથી, તો ખાવા પૂરતી ખેતી 1-2 સિઝન પૂરતી મેક્સિમમ એ લોકો કરી શકતા હોય છે, કે જ્યાં ખાસ તો પૂર્વીય પટ્ટાની વાત કરીએ, પણ આ બહુ મોટી સમસ્યા છે 50 વર્ષ પછી, કેમ કે કોઈ ખેડૂત પોતાના દીકરાને ખેડૂત બનાવવા પણ નથી માંગતો અને દીકરાઓ બની પણ નથી રહ્યા. કોઈ શ્રમિક પોતાના છોકરાને મજૂર નથી બનાવવા માંગતો, કોઈ સુથારી કામ કરતો છોકરો પોતાના છોકરાને સુથાર નથી બનાવવા માંગતો. તો આ બધું જ જે થવાનું છે એ 50 વર્ષ પછીનું આપણું ભવિષ્ય આપણે અત્યારથી એની કલ્પના માત્ર કરી શકીએ છીએ. પરેશભાઈ, મને એ સોલ્યુશન સમજવું છે કે ઘણી વાર એવું થતું હોય છે કે ગોડાઉનમાં અનાજથી લઈને ઘણું બધું સડી જાય અને એના થોડાક સમય પછી કાં તો આપણે અમુક પાયાની વસ્તુઓ માટે સંઘર્ષ કરવો પડે, કાં તો બાજુના અથવા બીજા કોઈ દેશમાંથી એને લાવવી પડે આપણે ત્યાં. તો શું આપણે ત્યાં શાકભાજીથી લઈને અનાજ સુધી આપણે ઘણું બધું કહ્યું કે આપણે ગોડાઉન બનાવ્યા, કોલ્ડ સ્ટોરેજ બનાવ્યા. આના પહેલા 4 વર્ષ પહેલાના બજેટમાં બહુ મોટી જાહેરાતો પણ આ વિષયોને લઈને કરવામાં આવી, બજેટ ફાળવવામાં આવ્યું. પણ શું આપણે એવી વ્યવસ્થાનું નિર્માણ કરી શક્યા કે આપણું અનાજ ગોડાઉનમાં બગડે નહીં, એ સ્ટોર થઈ શકે અને આપણે એને આપણા દેશમાં વાપરીએ ને બીજા દેશમાંથી એને ઇમ્પોર્ટ ન કરવું પડે? પહેલી વાત તો એ છે કે આપણે જેટલું ઉત્પાદન લઈ આવે છે ને વિશ્વ લેવલે જે ડિમાન્ડો છે, તો એમની અંદર ઇન્ડિયા શું કામ પાછળ રહે? હું અહીં એક જ પોઈન્ટ એવો બતાવવા માંગુ છું, ગવર્મેન્ટનો એક જ નિર્ણય એવો આવશે ને તો એ નિર્ણયને કારણે કોઈ ખેડૂત દુખી નહીં થાય. પણ એની અંદર વાત છે કે સરકારની નીતિ અને એની દાનતની. એ નિયમ એવો છે કે વિશ્વભરમાંથી કંપનીઓ છે આપણા દેશની અંદર આવે છે, વ્યાપાર કરે છે, કરોડો રૂપિયાનો વ્યાપાર કરે છે અને એમના નફા વિશે કોઈ કંટ્રોલ નથી. આજે ઘણી બધી કંપનીઓ એવી છે, એમાં પણ કેમિકલ બનાવતી હોય કે અન્ય વસ્તુ બનાવતી હોય, એ કંપનીઓ છે 25 પૈસાની વસ્તુ હોય, એ 25 પૈસાની વસ્તુ તૈયાર થયા પછી 4 રૂપિયામાં આપને વેચીને જાય છે. છતાં પણ એના ઉપર કોઈ કંટ્રોલ નથી. ત્યારે હું તો એવું માનું છું કે હવે આ દેશની અંદર એ સમય પાકી ગયો છે કે આ દેશના ખેડૂત માટે, જગતના તાત માટે અને ખાસ કરીને દેશને બચાવવા માટે એક કાયદો એવો લઈ આવવાની જરૂર છે કે વિશ્વની કોઈ પણ કંપની હોય, ભારત દેશની અંદર આવવું હોય તો આવે, વેલકમ. દરેક કંપનીઓનું સ્વાગત છે, વેપાર કરે, પણ જેટલું પણ ટ્રાન્ઝેક્શન કરે, 5,000 કરોડનું કરે, 10,000 કરોડનું કરે કે 50,000 કરોડનું કરે, જેટલો વ્યાપાર કરે આપણા દેશમાંથી જેટલા પૈસા લઈ જાય છે એની સામે એના ટર્નઓવરના 10% ખેત ઉત્પાદન છે એ વિશ્વના કોઈ પણ દેશની અંદર એ કંપનીઓ એક્સપોર્ટ કરી આપે તો ચોક્કસથી આનું સોલ્યુશન આવે, આવું મારું વ્યક્તિગત માનવું છે. તો ગોડાઉનમાં સંગ્રહ પણ નહીં કરવો પડે, સાચવવું પણ નહીં પડે અને ઓટોમેટિક આપણું જે ખેત ઉત્પાદન છે એ વિશ્વભરના માર્કેટની અંદર વેચાય છે. આપણે તો ગવર્મેન્ટથી લઈને ઉદ્યોગપતિઓથી લઈને દરેક લોકોએ માર્કેટિંગ કર્યું છે, દરેક વસ્તુનું માર્કેટિંગ થયું છે. તો આપણા દેશના ખેડૂતોની પ્રોડક્ટનું માર્કેટિંગ કેમ નહીં? ચોક્કસથી એમનું પણ થવું જોઈએ ને એમના માટે કાયદો બનવો જોઈએ, કેમ કે આ ખેતી પ્રધાન દેશ છે. અને હું ચોક્કસથી એ માનું છું આપણી જે પરંપરાઓ હોય છે, કોઈ પણ દેશ છે એમની સંસ્કૃતિ ભૂલી જશે અથવા તો એની સંસ્કૃતિ તરફ ધ્યાન નહીં આપે ને એ દેશ વિશ્વમાં ક્યારેય ટકી નહીં શકે. અને આપણી જે સંસ્કૃતિ છે, આપણો દેશ છે ગામડાઓથી બનેલો છે અને ગામડાઓ છે એ જ આપણું કલ્ચર છે. આપણું કલ્ચર ગામડાથી છે, ગામડાઓ છે ખેતી સાથે જોડાયેલા છે, પશુપાલન સાથે જોડાયેલા છે. એટલે પશુપાલન અને ખેતી આ બંનેને મહત્વ આપવા માટે થઈને આવા ચોક્કસથી કાયદાઓ બનવા જોઈએ, જેથી કરીને લોકો પણ ખેતી તરફ આવે અને ખેડૂતો છે એ સદ્ધર થાય. અને ખેડૂત સદ્ધર થશે તો જ દેશ સદ્ધર થશે.
જે દેશ સમજી લો કે અમેરિકા છે ઉદ્યોગ પ્રધાન દેશ હોય, હવે ઉદ્યોગ પ્રધાન દેશની અંદર ઉદ્યોગપતિ હોય એ જ ભૂખ્યા મરતા હોય તો એ દેશ કેવી રીતે આગળ વધી શકે? એવી જ રીતે આપણો દેશ ખેતી પ્રધાન છે. ખેતી પ્રધાન દેશની અંદર ખેડૂતોની આર્થિક સ્થિતિ સારી ન હોય તો દેશ કેવી રીતે સદ્ધર બની શકે? આ એક સામાન્ય વિચાર છે. દરેક લોકોએ આ વસ્તુ ઉપર વિચાર કરવો પડશે. દેવાંશીબેન, છેલ્લે તમે જ્યારે સંસ્કૃતિની વાત કરી, એક સરસ કવિતા છે કે વિदित हमारी वसुंधरा है उर्वर और उदार पर कुछ दिए बिना लेने का है किसको अधिकार। તો એવું નથી લાગતું કે ખેડૂતો પણ સંસ્કૃતિથી આખા અલગ હટી ગયા? કેમ કે મેં હમણાં અનેક ખેતી જોવા માટે અમે લોકો હમણાં જ્યારે ગ્રાઉન્ડ પર ગયા તો સ્ટ્રોબેરી હોય કે દ્રાક્ષ અથવા બીજા ઘણા બધા એવા ધાન કે જેને આપણે બહુ જ પૌષ્ટિક સમજીને ખાઈએ છીએ, એની અંદર તો નકરું ઝેર છે. ઝેર સિવાય કશું જ નથી. એને એ દવા સિવાય મોટા નથી થતા. કેળા ખરાબ છે, દ્રાક્ષ ખરાબ છે, ફળ મોટા ભાગના એ રીતે થાય છે, શાકભાજી મોટા ભાગના એ રીતે થાય છે, અનાજ પણ દવા વગર નથી પાકતા. ખાતર એટલા બધા ઝેરી થઈ ગયા છે કે નૈસર્ગિક ખાતરનું તો ક્યાંય સ્થાન જ નથી. તો આ બધું જે અનાજ છેલ્લે તો આપણે બધા જ ખાઈ રહ્યા છીએ, ઘણીવાર ખેડૂત પણ એ જ ખાય છે બધું. તો આ બધી સમસ્યાઓ આપણને નડશે નહીં? પ્રાકૃતિક ખેતી પોસિબલ કેમ નથી થઈ રહી આટલું બધું કહેવામાં આવ્યું હોવા છતાં પણ? અને કેમ લોકોને ફરજિયાતપણે આ બધા કેમિકલ વાપરવા પડી રહ્યા છે? એની અંદર ચોક્કસથી મારે માહિતી આપવી છે. બેન, આપણો દેશ ખેતી પ્રધાન છે તો આજકાલથી નથી. આપણી બહુ જૂની સંસ્કૃતિ છે. ભગવાન રામના સમયમાં પણ ખેતી થઈ, મહાભારત કાળની અંદર પણ ખેતી થઈ. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુન પાસે ખેતી કરાવીને ઇન્દ્રપ્રસ્થ બનાવ્યું હતું. એટલે આ ખેતી તો બહુ આપણી જૂની છે. પણ આ જે રાસાયણિક ખેતી છે ને એ થોડા વર્ષની અંદર આવી. આપને ખ્યાલ હશે કે 1960 આસપાસ હરિયાળી ક્રાંતિ માટેનું એક આંદોલન ઉઠ્યું હતું કે દેશની અંદર અથવા તો વિશ્વની અંદર અનાજ વધારે ઉત્પાદન લઈ આવવું છે, કઠોળનું ઉત્પાદન વધારે લઈ આવવું છે. એ માટે થઈને હરિયાળી ક્રાંતિની શરૂઆત કરીને ત્યારથી રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા તરફ ખેડૂતોને વાળવામાં આવ્યા અને એ જ આપણી ગંભીર ભૂલ હતી. હવે અત્યારે ઘણા બધા ખેડૂતો છે એમને પણ ખબર છે કે રાસાયણિક ખેતી છે ને એ આપણું ભવિષ્ય નથી. એની અંદર નુકસાન જ છે અંતે. છતાં પણ રાસાયણિક ખેતી કરવા માટે મજબૂર છે. કેમ કે એક તો પહેલી વાત એ છે પ્રાકૃતિક ખેતીની અંદર મહેનત ખૂબ પડે છે. હવે આજે બને છે એવું મોટા ભાગના ખેડૂતો હોય તો ખેતરની અંદર વૃદ્ધ માણસ હોય, એક બે વ્યક્તિ છે ને ખેતીમાં ધ્યાન આપતા હોય છે. છોકરાઓ ભણી ગણીને બહાર નીકળતા જાય છે કેમ કે ખેતીની અંદર વળતર નથી. એટલા માટે મહેનત કરવા વાળું કોઈ છે નહીં. મહેનત વગર પ્રાકૃતિક ખેતી થવાની નથી. બાકી હું અહીંયા આપણે ચોક્કસથી કહું છું કે જે ઉત્પાદન આપણે લેવાનું છે એ આપણી જમીનમાંથી લેવાનું છે. આપણી જમીન જ્યાં સુધી ફળદ્રુપ ન હોય તો આપણે વધુ ઉત્પાદન ન લઈ શકીએ. સામાન્ય રીતે જોવા જઈએ દેવાંશીબેન તો એક ખેતર હોય છે. એ ખેતરની અંદર આપણે મગફળી વાવેલી હોય અને 10 વીઘા મગફળીની અંદરથી 10 ખાંડી એટલે 400 કિલોની એક ખાંડી હોય છે, જે ખેડૂતની ભાષામાં જે હિસાબ થાય છે. 10 વીઘામાંથી 10 ખાંડી મગફળી કાઢીએ તો કેટલા ટ્રેલર ભરાય? લગભગ 10 જેટલા ટ્રેક્ટરો આપણે ભરીને લઈ આવીએ છીએ. તો 10 ટ્રેક્ટર જેટલું મટીરિયલ આપણે ખેતરમાંથી કાઢ્યું છે એ ખેતરની અંદર તમે ક્યારે જોયું કે 10 ટ્રેક્ટર જેટલો ખાડો પડ્યો હોય? ખાડો નથી પડતો. જમીનનું લેવલ છે એટલું જ રહે છે. એટલા માટે જ આપણી ધરતીને માતા કહેવામાં આવે છે કે આ મગફળીનો જન્મ આપે છે પણ એમાં ખાડો નહીં પડે. એ જમીનને આપણે ખરાબ કરી રહ્યા છીએ. એ જમીનની અંદર કરોડો પ્રકારના જે મિત્ર જીવાત છે, બેક્ટેરિયા છે, અળસિયાઓ છે. અળસિયા છે ને એ જમીન ફળદ્રુપ કરવા માટે ખૂબ મહત્વના છે, ખૂબ કામ આપે છે. પણ રાસાયણિક ખાતર અને કેમિકલ પેસ્ટિસાઇડ આપણે જમીનમાં પીવડાવીએ છીએ એને કારણે અળસિયાઓ છે મરતા જાય છે. એમને કારણે મિત્ર જીવાત જે સૂક્ષ્મ બેક્ટેરિયાઓ છે જે આપણા માટે ફાયદાકારક બેક્ટેરિયાઓ છે એ પણ મરી જાય છે. એને કારણે જમીનો છે ધીમે ધીમે બંજર થતી જાય છે. રાસાયણિક ખાતર બેન આપણે વાપરીએ છીએ ને એટલે એની અંદર કેમિકલ હોય. દાખલા તરીકે ડીએપી છે તો ડીએપી ની અંદર 18% નાઇટ્રોજન અને 46% ફોસ્ફરસ હોય છે. એ પછી એનપીકે હોય તો 12-32-16 હોય એને કહેવામાં આવે છે. 12% નાઇટ્રોજન, 32% ફોસ્ફરસ અને 16% પોટાશ છે. યુરિયાની અંદર 16%, 46% નાઇટ્રોજન હોય છે. હવે આ બધું કેમિકલ છે ને એ આપણે જમીનની અંદર વાપરીએ છીએ. એટલે જ્યારે ભેજ મળે એને પાણી આપણે પીવડાવવામાં આવે અથવા તો વરસાદનું પાણી પડે એટલે ખાતર ઓગળે છે ને કેમિકલ છૂટું પડે છે. એ કેમિકલ છૂટું પડે એટલે એક પ્રકારે જમીન લેમિનેશન થઈ ગઈ હોય ને એવું કેમિકલનું લેમિનેશન જમીનમાં થઈ જાય છે. જમીન એકદમ કડક થઈ જાય છે જેને કારણે વરસાદનું પાણી જમીનમાં ઉતરવું જોઈએ એ પણ ઉતરતું નથી. એને કારણે આજે દિવસે દિવસે આપણે પાણીના તળ પણ નીચા જાય છે. બોરવેલ બહુ ઊંડા કરવા પડે છે.
કેમ કે જમીન રિચાર્જ નથી થતી અને એ જે કેમિકલ છે ને એ જમીનની અંદર તમામ મિત્ર જીવાત મારે છે, એની કારણે આપણી જમીનની ફળદ્રુપતાઓ ઘટતી જાય છે. એટલે રાસાયણિક ખાતર છે, કેમિકલ પેસ્ટિસાઇડ, આમ તો પ્રાકૃતિક ખેતી છે ને બેન, એ તો એક એવો વિષય છે કે રોજ 5 કલાક સુધી હું 5 કલાક લેક્ચર આપું ને 25 કલાક સુધી, ત્યારે આ ચેપ્ટર આપણે આખું સમજાવી શકાય. આ બહુ વિશાળ સબ્જેક્ટ છે, આ કોઈ નાનો સબ્જેક્ટ નથી કે તમે હું આપણા રાજ્યના ખેડૂતોને કે જે આપણા માટે ભગવાન પછીનું બીજું સ્થાન છે, જે તમે ને હું છે એને ખૂબ સન્માન આપીએ છીએ, એવા ખેડૂતને આપણે કોઈ અડધી કલાક કે કલાકની અંદર આની સંપૂર્ણ માહિતી નથી આપી શકતા. પણ આ વાત ટૂંકમાં એટલી છે કે રાસાયણિક ખાતર અને પેસ્ટિસાઇડ કેમિકલ છે જે આપણી જમીનો ખરાબ કરે છે, આપણું સ્વાસ્થ્ય પણ ખરાબ કરે છે, આપણું પર્યાવરણ પણ ખરાબ કરે છે. એટલે આજ નહીં તો કાલે લોકોએ એક વખત આને છોડવું પડશે અને પ્રાકૃતિક ખેતી તરફ આવવું પડશે. કંપનીઓની અફવાઓથી દૂર રહેવું પડશે, કેમ કે આજે પેસ્ટિસાઇડ અથવા તો રાસાયણિક ખાતર બનાવતી કંપનીઓ છે ને એક અફવા ફેલાવી દીધી છે કે તમે રાસાયણિક ખાતર કે પેસ્ટિસાઇડ નહીં વાપરો તો ઉત્પાદન નહીં આવે. હું ચોક્કસથી કહું છું, અમે તો પ્રાકૃતિક ખેતીના સેમિનારો કરીએ છીએ અને હજારો ખેડૂતો એવા છે કે જેને અમે રાસાયણિક ખાતર અને પેસ્ટિસાઇડ બંધ કરાવી અને આજે પ્રાકૃતિક ખેતી કરાવતા કર્યા છે. અને હજારો ખેડૂતો મારી પાસે એવા ઉદાહરણમાં છે કે જે પેલા રાસાયણિક ખાતર અને કેમિકલ વાપરીને જે ઉત્પાદન લેતા હતા એનાથી 1.5 ગણું ઉત્પાદન આજે લે છે. જમીન ફળદ્રુપ છે, એને ખર્ચ પણ ઘટ્યો છે, ઘણી રીતે ફાયદા છે. હા, એક ચોક્કસથી છે કે પ્રાકૃતિક ખેતીની અંદર મહેનત થોડીક વધી જાય છે, એટલે આપણે ટીમ વર્ક કરવું પડે છે. ખેડૂત એક કે બે ખેડૂત હશે એમ નહીં કરી શકે, એની પાસે ટીમ વર્ક હોવું જોઈએ તો થશે. એટલે મહેનત છે, પણ પ્રાકૃતિક ખેતીની અંદર ઓલ ઓવર ફાયદા ઘણા છે, એવું મારું માનવું છે. તો હું એને જ્યાં સુધી સમજી શકીશું ત્યાં સુધી આપણું શરીર અને માટી મોટા ભાગે જમીન સરખી રીતે જ રિએક્ટ કરે છે. જેમ કે આપણને કોરોનામાં ખબર પડી કે આપણે આયુર્વેદ તરફ પાછું વળવું પડશે, કાવા પીવા પડશે, આપણી જે હળદર ને બાકી બધું જે આપણું મૂળ છે, જે અત્યાર સુધી આપણને આપણા દાદીમાનું વૈદ્યું કરીને એને હંમેશા ટાળી દેતા હતા, તો એની તરફ આગળ વધવું પડશે. નહીં તો આ દવાઓ લીધા કરીશું પણ એનું કોઈ પરમાનન્ટ ઇલાજ નથી, ઉપરથી શરીર સાવ ખરાબ થઈ જશે. પણ એના માટે લાગતો હોય છે સમય, કેમ કે તમે અચાનક ચેન્જ ના કરી શકો. એટલે બહુ જ પહેલેથી નાના બાળકને એ રીતે ટ્રેન કરવું પડે કે એને એન્ટીબાયોટિક્સની જરૂર ના પડે, એ રીતે જમીનને પણ એ રીતે જ ટ્રીટ કરવી પડશે, કેમ કે આપણે ઘણું મોડું કરી ચૂક્યા છીએ. મોટાભાગની જમીન કેમિકલ ગ્રસ્ત થઈ ગઈ છે. તો હવે ધીરે ધીરે એને દૂર કરી, ધીરે ધીરે એને આયુર્વેદ તરફ એટલે કે પ્રાકૃતિક વસ્તુઓ તરફ વાળવી પડશે. એ જૂનું છાણિયું ખાતર ને બધું એના માટે ગાય જોઈશે. મેઇન વસ્તુ તો એ છે કે આ બધું રહ્યું નથી હવે, છાણિયું ખાતર મોંઘું બનતું જાય છે ને આ બધી પરિસ્થિતિ પાછું વળવું પડશે. છેલ્લો સવાલ છે મારો, એકદમ હું તમારો બહુ જ સમય નથી લઈ રહી પરેશભાઈ. તમારી જગ્યાએ પણ અમારે આવવું છે લેબમાં, અમારે એ પણ સમજવું છે કે તમે કેવી રીતે આ બધું એડવાન્સમાં જાણી લેતા હોવ છો, વેધર ને બધું. ચોક્કસથી આજે માવઠું થયું છે થી લઈને પ્રાકૃતિક ખેતી સુધીની આ બધી વાતો છે. શું આપણી પાસે એવો કોઈ રસ્તો છે કે ખેડૂત સુધી એ માહિતી બહુ સરળતાથી પહોંચી શકે, અને એ પણ એકદમ છેવાડાનો માણસ? અને શું કોઈ સરકારી સુવિધા એવી છે, કેમ કે લગભગ તો માટીનું પણ લેબ ટેસ્ટિંગ થતું હોય છે, એ સિવાય પણ ઘણી બધા રસ્તા હોય છે કે જેથી ખેડૂતને સમજાવી શકાય કે એની જમીન પર એને શું આવવું જોઈએ અને કેવી રીતે શરૂઆત કરવી જોઈએ, આ જીવાત થાય તો એને કેવી રીતે રોકવી જોઈએ. તો એવી કોઈ વ્યવસ્થા સરકારી બનેલી છે કે જે દરેક ખેડૂત સુધી પહોંચી હોય? ચોક્કસથી એવી વ્યવસ્થા છે, પણ એની અંદર થોડોક પ્રોબ્લેમ છે. એની અંદર એવું છે કે ગ્રામ સેવકનું એક પદ હોય છે, ગ્રામ સેવકની જે ભરતી કરવામાં આવે છે એમની અંદર કૃષિ ડિપ્લોમા અથવા તો બીઆરએસ એગ્રી, હું પોતે બીઆરએસ એગ્રી છું, કૃષિ ડિપ્લોમા અથવા તો બીઆરએસ એગ્રીઓની ભરતી કરવામાં આવે છે. અને એ લોકોનું કામ એ હોય છે કે ખેડૂતોને ગવર્મેન્ટની યોજનાઓ છે અથવા તો પોતાના પાકમાં કયો રોગ આવ્યો છે, શું ટ્રીટમેન્ટ કરવી, આ તમામ માહિતી પહોંચાડવાનું કામ છે ગ્રામ સેવકનું. પણ આજે સમસ્યા એ છે કે ગુજરાતની અંદર ગ્રામ સેવકોની જગ્યાઓ ખૂબ ખાલી છે. એક ગ્રામ સેવક પાસે 15 17 ગામોનો ચાર્જ છે, એટલે એ ગ્રામ સેવક બધામાં પહોંચી નથી શકતા. અને ઉપરથી અન્ય કામોની એટલી જવાબદારીઓ આપવામાં આવે છે કે જે જવાબદારીમાંથી ગ્રામ સેવક ફ્રી જ નથી પડતા કે ખેડૂતને જઈને અન્ય માહિતી આપી શકે. એટલે હું માનું છું કે એક ગામ વચ્ચે એક ગ્રામ સેવક હોય ને એમને ખેડૂતોને માહિતી આપવી અને ટેકનિકલ જે નોલેજ છે કે એના પાકની અંદર કયો રોગ છે, કઈ જીવાત છે, એને શું ઈલાજ કરવો, આ માહિતી આપવા સિવાયનું બીજું કોઈ જ કામ સોંપવામાં ન આવે તો ચોક્કસથી આ આપણે કરી શકાય. બાકી તો જમાવટ એક એવું માધ્યમ છે જે ગુજરાતના હરેક જિલ્લાઓમાં, હરેક ગામમાં, હરેક ઘરમાં જોવાય છે. એટલે તમારી ને મારી વાત છે કે આજે હરેક ઘર સુધી પહોંચી હશે. એટલે ચોક્કસથી હું દરેક
ખેડૂતોને ભલામણ એ કરું છું, અપીલ એ કરું છું કે ધીમે ધીમે રાસાયણિક ખાતર અને પેસ્ટિસાઇડ છોડી અને પ્રાકૃતિક ખેતી તરફ આવો એવો મારો આગ્રહ છે. સાથે હવામાનની જે આપણે શરૂઆતમાં વાતની ચર્ચા કરી હતી, એટલે છેલ્લે એન્ડમાં પણ હજી મારે ફરીથી એક વાત એ કરવાની છે. આમ તો ખેડૂતોને ખૂબ નુકસાની થઈ છે બેન, પણ ખેડૂત એવો છે કે હારમાં પણ હું હસતો રહ્યો, જીતમાં પણ હું હસતો રહ્યો. હારમાં પણ હું હસતો રહ્યો, જીતમાં પણ હું હસતો રહ્યો. એટલી જિંદાદિલીને દાદ દે તે ધરી તલવાર તો હું ખુદ છે, પણ એની ધાર પર હું હસતો રહ્યો. ખેડૂતની આ સ્થિતિ છે. ભાવોને કારણે, કુદરતી આફતને કારણે નુકસાની આવે છે, છતાં પણ એ તલવારની ધાર ઉપર ખુદનું શરીર ચીરાતું જાય છે, છતાં પણ એ હસતો રહે છે. એ જ આપણો જગતનો તાત છે. આજે માવઠું આવ્યું, માવઠાને કારણે જીરું, ડુંગળી, લસણ અથવા તો ધાણા જેવા પાકો છે એ જ્યારે પણ તણાતા આપણે દ્રશ્યો જોયા હશે બેન, આપણે પણ જોયા હશે, ગુજરાતના ઘણા બધા લોકોએ જોયા છે કે પાણીની અંદર તરાય છે. ત્યારે લોકોને એમ લાગતું હશે કે આ વરસાદના પાણીની અંદર આ બધું તણાઈને જાય છે. પણ હું તો અહીંયા એક પંક્તિના રૂપમાં, મારી કલ્પનાના રૂપમાં એ જ કહું છું કે આ વરસાદને કારણે નહીં, પણ આ તો એવું હતું કે આવે જો ઘોડાપુર તણાય તમારું નગર, આવે જો ઘોડાપુર તણાય તમારું નગર, ત્યારે નક્કી માનજો કે આજે ગુજરાતનો કિસાન રોયો છે. આજે ગુજરાતનો કિસાન રોયો છે. આજે કિસાનના આંસુઓમાં પોતાનો પાક તણાઈ રહ્યો છે. લોહીના આંસુથી સિંચીને જે પાક તૈયાર કર્યો હતો એ પાક આજે માવઠાના પાણીની અંદર કહી શકાય, અથવા તો ખેડૂતોના લોહીના આંસુની અંદર કહી શકાય એ રીતે ખરાબ થઈ રહ્યો છે. અને આ માવઠું છે હજી આવતીકાલે સાંજ સુધી જોવા મળે તેવી શક્યતાઓ છે. 4 દિવસ પછી ગરમીનો માહોલ જોવા મળશે અને એ પછી 13 થી 17 તારીખમાં ફરીથી એક માવઠાની શક્યતાઓ પણ છે, જેને પણ આવનારા દિવસની અંદર આપ સુધી માહિતી પહોંચાડવામાં આવશે. બિલકુલ, થેન્ક યુ સો મચ પરેશભાઈ, તમે અમારી સાથે જોડાયા અને બહુ સુંદર રીતે એકદમ સરળ ભાષામાં ખેતીને તમે જે રીતે સમજાવો છો એ બહુ જ અદ્ભુત છે. કેમ કે માત્ર ખેડૂત માટે નહીં, પણ એ દરેક સામાન્ય માણસો જે ખેતી સાથે નથી સંકળાયેલા એના માટે પણ આ સમજવું બહુ જરૂરી છે કે એ વસ્તુ એટલી સરળ નથી તમે જેટલી એને ધારી બેઠા છો. થેન્ક યુ સો મચ, થેન્ક્સ અગેન પરેશભાઈ. અને છેલ્લે એ જ વાત કરવી છે કે જેમ બીઆરએસની વાત કરી કે દરેક જગ્યાએ આપણી પાસે જ સોલ્યુશન્સ છે, પણ કમનસીબે આખી વ્યવસ્થા ગોઠવ્યા પછી છેલ્લે સરકાર બધું મૂકવાનું ભૂલી જાય છે. એમ આખું બધું સ્કૂલ બનાવી દે, શિક્ષક મૂકવાનું ભૂલી જાય, બધી વ્યવસ્થા ખેતીની તૈયાર કરી દે, બીઆરએસ મૂકવાનું ભૂલી જાય. તો આ ભૂલવામાંથી સરકાર તો બહાર આવશે જો તમે ભૂલવાનું બંધ કરશો. કેમ કે સરકાર છેલ્લે જાણતી હોય છે કે જનતા છેલ્લે બધું જ ભૂલી જાય છે, અને એટલે જ પછી શું ફરક પડે ગામડામાં શિક્ષક ન હોય કે બીઆરએસ ન હોય કે પછી ક્લર્ક ન હોય કે તલાટી ન હોય. અને એટલે જ આ બધી જ સમસ્યાઓના સમાધાન સુધી આપણે પહોંચીએ અને સરકાર એટલી જ સંવેદનાથી આ મુદ્દાને સમજે જેટલી સંવેદનાથી અમે તમને સમજાવવાની કોશિશ કરી છે. નમસ્કાર.